આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ઓનલાઈન કાજુ મંગાવવા જતા 3 લાખ ગુમાવ્યા. માધાપરના શખ્સ સાથે છેતરપિંડી થયાની ફરિયાદ. વધુ એક સમાચાર જોઈએ તો રાજ્યમાં 64% વરસાદ છતાં કચ્છ સૌરાષ્ટ્રના જળાશયો અધૂરા. કચ્છમાં 65.13% વરસાદ. હજુ ખેંચાશે તો પાણીની સ્થિતિ વિકટ થવાની ભીતિ. કચ્છ મિત્રના અંદરના પાને મુંજાલ સોનીનો અહેવાલ છે કે ઉગતા ખેલાડીઓના કોચિંગનું કેન્દ્ર બન્યું ભુજનું પોલીસ ગ્રાઉન્ડ. ફ્યુચર સ્ટાર્સ એકેડમીમાં 85 જેટલા ક્રિકેટર તાલીમ મેળવે છે. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ કહ્યું કે ફૂટબોલ મેદાન, વોલીબોલ, હેન્ડબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ વિકસાવશું. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર સમાચાર છે. દિલ્હી એનસીઆરમાંથી 8 સપ્તાહમાં તમામ રખડતા કૂતરા ખસેડો. સુપ્રીમ કોર્ટ: કોઈ કૂતરા પ્રેમી અવરોધ નાખે તો અવમાનનાની કાર્યવાહી કરો. સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ વાત: રખડતા કૂતરાઓને આશ્રય સ્થાનમાં મોકલો. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે. ભરતી કૌભાંડ બાદ દાદાગીરી, શિક્ષણ વિભાગનો આદેશ, આજે જ અહેવાલ મોકલો. કચ્છ યુનિવર્સિટીએ જવાબ જ ન આપ્યો. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે: જખૌ બંદરે માછીમારી મોસમ માટે પૂરજોશમાં તૈયારીઓ. બોટો સમુદ્રમાં ઉતારવાનું કામ શરૂ. 3 થી 4 હજાર માછીમારો, મજૂરો અને વેપારીઓની ચહલ પહલથી બંદર વિસ્તાર જીવંત બન્યો. 1500 જેટલા બોટ ધારકો. હું પરમ મકવાણા. સંદેશના બીજા પાને સમાચાર છે. નખત્રાણાના વિથોડ માર્ગની દુર્દશાથી લોકો પરેશાન. મરામત કરવાની માંગ. ધાવડાથી વિથોડ અને દેવ પરથી વિથોડનો માર્ગ અત્યંત બિસ્માર. સાતમ આઠમ અને ધાર્મિક કાર્યક્રમો માટે અન્ય રાજ્યમાંથી વતન આવેલા પાટીદારોમાં ભારે નારાજગી. સંદેશના ત્રીજા પાને સમાચાર છે. હર ઘર તિરંગાના આયોજન અંગે વિવિધ સંસ્થા સાથે કલેક્ટરની બેઠક. જિલ્લા મથકમાં તારીખ 14મીના જ્યુબેલી ગ્રાઉન્ડથી હમીરસર તળાવ સુધી તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રાના ગ્રામ્યથી લઈને જિલ્લા કક્ષા સુધીના કાર્યક્રમોનો આયોજન અંગે માર્ગદર્શન આપતા કલેક્ટર. સંદેશના 11મા પાને સમાચાર છે. ટપ્પરમાં આંખના કેમ્પમાં 126 દર્દીની તપાસ બાદ 9 દર્દીના ઓપરેશન કરાયા. 72 દર્દીઓને ચેક કરી નિઃશુલ્ક ટીપા તથા 45ને ચશ્મા અપાયા. હોમિયોપેથિક કેમ્પમાં 33 દર્દીઓની તબીબ દ્વારા તપાસણી બાદ દવા અપાઈ. હું કિંજલ મકવાણા. ગુજરાત સમાચારના અંદરના પાનાના સમાચાર છે. તુગા ગામે પશુ દવાખાનું બન્યું પણ 11 વર્ષથી સોંપણી ન કરાતા ખંડેર. 45,000 પશુઓના દવાખાનાનો 33 લાખનો ખર્ચ એડે ગયો. સરહદ વિસ્તાર વિકાસ ગ્રાન્ટમાંથી માર્ગ મકાન વિભાગે વર્ષ 2014માં મકાન બનાવ્યા પછી પશુપાલન વિભાગને ન સોંપતા બાવળ ઉગી ગયા. હજુ વધુ એક સમાચાર. ભુજમાં સાતમ અને જન્માષ્ટમીના મેળાની તૈયારીઓનો ધમધમાટ. હમીરસર કાંઠે સ્ટોલો માટે સુધરાઈ દ્વારા ખાનગી પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાતા ઊંચા ભાડા વસૂલવાની સેવાતી સંભાવના. હજુ વધુ એક સમાચાર. કૃષિ પેદાશના બજાર ભાવ, ખેતી પદ્ધતિઓ, કૃષિ સંબંધી સમસ્યાઓનું માર્ગદર્શન હવે ખેડૂતોના હાથમાં. ડિજિટલ ટેકનોલોજીથી ખેતીમાં ક્રાંતિ. કૃષિ એપ્લિકેશન ખેડૂતોની ખેતીમાં સહાયક. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.